નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 માર્ચ 2025 ખાલી 40 દિવસમાં મિત્રો તમારે ગણિત સ્ટાન્ડર્ડમાં માત્ર 5 જ દિવસમાં તમારે આખું ગણિત અને સ્ટાન્ડર્ડ બેઝિક બંને ગણિતના સ્ટાન્ડર્ડ અને બેઝિક બંનેમાં તમારે થઈ જશે। તો ચાલો મિત્રો આવો આપણે અહીં જોઈ લઈએ કે શું તૈયાર કરવાનું છે। ધોરણ 10 ગણિત બરાબર, એમાં તમારે આજે કમ્પ્લીટ 40 દિવસ બાકી છે। એમાંથી આપણે ધોરણ 10નું કમ્પ્લીટ ગણિતનો આપણે અભ્યાસક્રમ છે પૂર્ણ કરવાના છે। હું જે પ્રશ્નો આઈએમપી આપું એ જ પ્રશ્નો તૈયાર કરવાના છે, એમાંથી જ આવશે મિત્રો બરાબર। આપણે ગણિતની બુક જ લેવાના છીએ પહેલાં। તો ચાલો મિત્રો ચેપ્ટર નંબર 1નું હું જે કહું એટલું પહેલાં તમે તૈયાર કરી નાખજો બરાબર, તો તમને આવડી જશે। હું જે તમને આપું પ્રશ્ન એ જ તમારે તૈયાર કરવાના છે, બીજા પ્રશ્નો તમારે તૈયાર કરવાના નથી। આ જૂની ચોપડી છે મિત્રો, તમારી નવી ચોપડીમાં સ્વાધ્યાય 1.1 હશે બરાબર। 1.1માં તમારે ક્વેશ્ચન નંબર 1 ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તમારે આ પ્રશ્ન આવી પણ શકે છે અને ના પણ આવી શકે। તમારે હું જે આઈએમપી કહું એ તમારે સંપૂર્ણ રીતે તૈયાર કરવાના છે બરાબર। તમારે એક આ આઈએમપી છે મિત્રો, આ આઈએમપી છે ચોથો બરાબર, ચોથો આઈએમપી છે કરી નાખજો। પછી 12, 15 અને 21નો ગુસા અને લસા આ પણ આઈએમપી છે મિત્રો। ત્યાર પછી આ તમારે પૂછાઈ શકે છે બરાબર, આ તૈયાર કરી દેવાના આઈએમપી છે મિત્રો। આ બધા જ તમે જોઈ શકો હું જેટલા ટીક કર્યા છે એ તમારે કરવાના છે। આ બંને તમારે નહીં આવે બરાબર મિત્રો, એટલે એ તૈયાર કરવાના નથી। તમારે આ પૂછાઈ શકે છે મિત્રો બરાબર, કેટલા 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે। તમારે આ બધા દાખલા 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે મિત્રો બરાબર। આ 2 માર્ક્સમાં પૂછાઈ શકવાની સંભાવના છે મિત્રો, એટલે તમારે ખાસ કરીને આ તૈયાર કરી દેવો કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર 510। આ મિત્રો ખૂબ જ આઈએમપી છે। આ પણ આઈએમપી છે, આ પણ આઈએમપી છે બરાબર મિત્રો। એટલે કયા કયા આઈએમપી થયા જો, બીજો ક્વેશ્ચન નંબર તમારે આખો તૈયાર કરી દેવાનો, ત્રીજો ક્વેશ્ચન નંબરમાં પહેલો, ચોથો ક્વેશ્ચન નંબર બરાબર, આ 3 તમારે ક્વેશ્ચન નંબર તૈયાર કરી દેવાના આખા। ત્યાર પછી આપણે આગળ જઈએ તો તમારે મિત્રો અહીંયા એક પ્રમેય આવે છે, આ તૈયાર કરી દેવાનું છે √2 બરાબર। તમને √2 આવડી જશે તો √5 પણ એની રીતે છે, √7 પણ આવી શકે બરાબર। આ છે મિત્રો સ્ટાન્ડર્ડ માટે બરાબર, બેઝિક માટે અલગ હું તમને આપું છું। તમારે બેઝિકમાં આ તમારે આવશે નહીં મિત્રો બરાબર, એટલે બેઝિકને આ તૈયાર કરવાનું નથી। આ બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે છે બરાબર, બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેમાં આવી શકે છે। ત્યાર પછી મિત્રો આપણે અહીંયા આગળ જોઈએ તો મિત્રો હું તમને આ આપું છું બેઝિક માટે બરાબર, બેઝિકમાં આ આવવાની સંભાવના છે, એટલે તમારે આ બેઝિકમાં જોઈ લેવાનું બરાબર। ત્યાર પછી તમારે અહીંયા સ્વાધ્યાય 1.2 મારી ખ્યાલથી હશે, એમાં તમારે આ સ્ટાન્ડર્ડ માટે આઈએમપી આપ્યું છે એવું એ વીઆઈએમપી બરાબર, એટલે કે વિદ્યાપથ આઈએમપી ક્વેશ્ચન બરાબર, વીઆઈએમપી આ પણ વીઆઈએમપી છે મિત્રો। આમાંથી પણ તમારે આવી શકે છે, આમાંથી બેઝિક માટે આવી શકે છે મિત્રો, એટલે તમારે આ તૈયાર કરી દેવાનું ખાસ કરીને, કારણ કે આ દર ફરક પૂછાતો હોય છે વારંવાર પ્રથમ સત્રની પરીક્ષા, દ્વિતીય સત્રની પરીક્ષા કાં તો વાર્ષિક પરીક્ષામાં બરાબર। એ જ રીતે મિત્રો હવે આપણે ક્વેશ્ચન જોઈ લીધા આમાં। હવે મિત્રો આપણે ચેપ્ટર નંબર 2 જોઈએ, બહુપદીઓમાં હું જે આઈએમપી આપું મિત્રો વીઆઈએમપી એટલા જ તૈયાર કરવાના છે, બીજા તમારે એક પણ તૈયાર કરવાના નથી બરાબર। તમારે આમાં હું તમને આપી દઉં ઉદાહરણ નંબર 1। ઉદાહરણ નંબર 1 છે મિત્રો તમારે કમ્પ્લીટ તૈયાર કરી દેવાનું છે। આમાંથી તમારે 1 માર્ક્સનું એમસીક્યુ પૂછાઈ શકવાની સંભાવના છે બરાબર મિત્રો। એટલે મિત્રો તમારે અહીંયા પી ઓફ વાય પણ પૂછાઈ શકે, આ રીતે તમારે એમસીક્યુ પૂછાઈ શકવાની સંભાવના છે। હું તમને ઉદાહરણ તરીકે બતાવી શકું છું મિત્રો કે મારી પાસે અહીંયા પેલા પેપરમાં તમને હું બતાવું કઈ રીતે આવી શકવાની સંભાવના છે બરાબર। હું તમને શોધીને બતાવી દઉં જુઓ મિત્રો, મારી પાસે અપેક્ષિત છે મિત્રો, આ રીતે તમારે આવી શકે છે બરાબર મિત્રો। આલેખ આ રીતે આલેખ આવી શકે છે મિત્રો બરાબર, એટલે તમારે તૈયાર કરી દેવાના છે। આ ઉદાહરણ 1ના આવા 6 છે મારા ખ્યાલથી બરાબર, પાછળ પણ આપેલા છે। આ 6 તમારે આવી શકે છે, 6માંથી ગમે તે એક બરાબર મિત્રો। જો મિત્રો બેઠો છે ને ચોપડીનું ઉદાહરણ બેઠું છે ને મિત્રો આ બરાબર, અહીંયા જો એના ઉકેલ પણ આપેલા છે। 5માનો ઉકેલ જવાબ શું છે 1 બરાબર, તો આમાં શું જવાબ આવે 1 બરાબર। ને અહીંયા જો
કયો છે 13મો ને 13માં 1 જવાબ આપેલા છે જુઓ મિત્રો બરાબર। એટલે તમારે ઉદાહરણ બેઠા તૈયાર કરવાના છે, ઉદાહરણમાંથી તમારે આવી શકે છે। ત્યાર પછી તમારે સ્વાધ્યાય 2.1માં આ પણ તૈયાર કરી દેવાનું છે, VIMP છે, આમાંથી પણ આવી શકવાની સંભાવના છે મિત્રો બરાબર। ત્યાર પછી તમારે 2 મિનિટ થશે મિત્રો આની જોતા, તમારે બધાને અને સમજણ પડી જશે ને તો આવડી જ જશે 1 મિનિટમાં જ। ત્યાર પછી મિત્રો હું તમને અહીંયા આપું છું બેઝિક માટે છે, આ બેઝિક માટે હું આપું છું, આ પૂછાઈ શકે છે। સ્ટાન્ડર્ડવાળાને પણ જોઈ લેવાનું છે। ત્યાર પછી માત્ર સ્ટાન્ડર્ડ કેવું શું સ્ટાન્ડર્ડ માટે હું તમને આપું છું આ બરાબર, અથવા પેલો t² - 15 ખાસ કરીને જોજો, આગળ આવવાનું છે મિત્રો। ત્યાર પછી આગળ જોઈએ મિત્રો ઉદાહરણ નંબર 4, ઉદાહરણ ખાસ કરીને જોવાના છે કારણ કે ઉદાહરણના દાખલા કેટલાક વાર હોય છે બધા જ મોટે ભાગના, જે તમે પેપર ખોલશો ત્યાં જઈને તો આમાંથી તમારે નીકળશે મિત્રો, તમે જોજો બરાબર। અહીંયા તમારે આ તૈયાર કરી દેવાનો છે પ્રશ્ન। ત્યાર પછી આ સૂત્રો તમારે આગળ હું આપું છું જો મિત્રો, અહીંયા આ રહ્યા સૂત્રો, આ 3 સૂત્રો તમારે મોડે તૈયાર કરી દેવાના છે બરાબર। ત્યાર પછી આ ક્વેશ્ચન આપણે આપતા નથી, પરંતુ આપણે અહીંયા સ્વાધ્યાય 2.2માં આપીએ છીએ VIMP બરાબર। VIMP તરીકે હું તમને આ જુઓ મિત્રો આવે ને, આને VIMP આપણે આપીએ છીએ। ત્યાર પછી આને પણ VIMP આપીએ છીએ, આ બંનેમાંથી ગમે તે એક આવવાની સંભાવના છે। ત્યાર પછી મિત્રો આ ખૂબ જ આવે છે, વારંવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે, તો આ પણ તૈયાર કરી દેવો અને આ પણ તૈયાર કરી દેવો અને આ પણ તૈયાર કરી દેવો બરાબર। એટલે હું તમને આ ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2ના આજે હું તમને પ્રકરણ 1 અને પ્રકરણ 2ના જે પ્રશ્નો આપ્યા એટલું તમે આજે તૈયાર કરો બરાબર મિત્રો। એટલે તમારે આમાંથી કમ્પ્લીટ થઈ જશે તો તમે પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2 અને પ્રકરણ નંબર 2નો મારા ખ્યાલથી તમારે સ્ટાન્ડર્ડમાં 10 માર્ક્સનું વેટેજ છે મિત્રો બરાબર, એટલે 10માંથી 10 તમારે આવવાની સંભાવના છે મિત્રો બરાબર। તો તમારે આ 10 માર્ક્સનું તૈયાર થઈ ગયું। ત્યાર પછી હું તમને વિભાગ બીના પ્રશ્નો આપી દઉં અપેક્ષિતમાંથી બરાબર, સ્ટાન્ડર્ડવાળા માટે અને બેઝિકવાળા માટે પણ હું તમને આપીશ બરાબર મિત્રો। તમે જોઈ શકો છો વાસ્તવિક સંખ્યાઓ આ તમારે તૈયાર કરી દેવાનું છે બધા જ મિત્રો બરાબર। હું તમને આ આપું છું, આ આપણે ચલાવી દીધા છે, આપણી યુટ્યુબ ચેનલ પર આના વિડીયો આવી ચૂક્યા છે ઓલરેડી બરાબર। તમે જોઈ શકો છો આ સ્ટાન્ડર્ડવાળા માટે પણ IMP છે અને બેઝિકવાળા માટે પણ IMP છે મિત્રો બરાબર। તમે અહીંયા જોઈ શકો છો કમ્પ્લીટ જ છે આપણે બરાબર। અહીંયા જો મિત્રો આવે ને પેલો જ દાખલો બેઠો ચોપડીનો માર્ચ 20 આ મે 21 અને માર્ચ 24માં પૂછાયેલો છે, ઓગસ્ટ 20માં પૂછાયેલા છે, બધા દાખલા ચોપડીના છે મિત્રો બરાબર। તમે અહીંયા જો √7 પણ માર્ચ 20માં તમારે પૂછાયેલો છે મિત્રો, તો તમારે આ તૈયાર કરી જ દેવાના છે મિત્રો। પછી આ પણ જો મિત્રો આવે ને આ પણ દાખલો તમારે પૂછાઈ શકવાની સંભાવના છે। ત્યાર પછી પ્રકરણ નંબર 2 બહુપદી, એમાં પહેલો ક્વેશ્ચન છે તમારે જોઈ લેવાનો છે મિત્રો ખાલી બરાબર। તમારે આટલું કરશો એટલે તમારે પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2 જો મિત્રો 1 અને આ ખૂબ જ પૂછાય છે બરાબર। જો હું તમને આપ્યું ને IMP, આ IMP છે પ્રશ્ન મિત્રો તૈયાર કરી દેજો કારણ કે ચોપડીનો પણ છે બરાબર। ત્યાર પછી આ પણ IMP છે જો મિત્રો હું તમને આપ્યું ને માર્ચ 22માં પૂછાયેલો છે મિત્રો આ પ્રશ્ન બરાબર, એટલે તમારે એ તૈયાર કરી દેવાનો છે। ખાસ કરીને 2 પ્રશ્નો હું તમને આપે, બંને પ્રશ્નો IMP છે। ત્યાર પછી તમારે અહીંયા ખૂબ જ IMP પ્રશ્ન છે મિત્રો સ્ટાન્ડર્ડવાળા માટે, આ તૈયાર કરી દેજો મિત્રો બરાબર। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા પણ તમને આપેલું છે બરાબર, આ પણ તમારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સ્ટાન્ડર્ડવાળા માટે બરાબર, હોશિયાર વિદ્યાર્થી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। સ્ટાન્ડર્ડની પ્રેક્ટિસ વર્કમાં આ ક્વેશ્ચન આપેલો છે બરાબર। તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આપણે આનું સોલ્યુશન પણ યુટ્યુબ ચેનલ પર નાખેલું છે। આ 6થું ક્વેશ્ચન જોઈ શકો છો, 7મો છે બરાબર। એ રીતે તમે કમ્પ્લીટ જોઈ લેજો મિત્રો। હવે આપણે પ્રકરણ નંબર 3 આગળના વિડીયોમાં જોઈશું બરાબર। ક્વેશ્ચન નંબર 8 પણ તમને અહીંયા આપેલો છે મિત્રો, તો અહીંયા તમે સ્ટાન્ડર્ડની આપણે જોયું, બેઝિકનું આપણે સ્ટાન્ડર્ડનું ને બેઝિકનું, આમાંથી તમે સ્ટાન્ડર્ડનું તૈયાર કરશો એટલે બેઝિકનું તમને આવડી જ જશે। અને બેઠું પેપર તમારી ચોપડીનું જ આવે છે મિત્રો, એટલે ચોપડી તૈયાર કરેલી હશે તો તમારે અપેક્ષિતની પણ જરૂર પડશે નહીં મિત્રો। એટલે મિત્રો તમે આ ચોપડીને ખાસ કરીને મહત્વ આપજો મિત્રો બરાબર। તો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે મળીશું નવા વિડીયો સાથે। થેન્ક યુ સો મચ વિડીયો જોવાનો ખૂબ ખૂબ આભાર।